વિભાગ એના પ્રશ્ન ધોરણ 10 ચેપ્ટર નંબર 2ના પહેલો વિકલ્પ છે આપેલ જે સમીકરણ છે એનો આલેખ કેવો હશે તો આલેખને આ જે સમીકરણ છે એને ax² + bx + c સાથે સરખાવતા આપણને એ શું મળે છે 1 અને એ જો ગ્રેટર ધેન 0 હોય તો એ પરવલય ઉપરની તરફ ખુલશે એટલે આપણો જવાબ આવશે પરવલય ઉપરની તરફનો જો એની કિંમત લેસ ધેન 0 આવે તો નીચેની તરફનો ચલો અહીંયા બીજા નંબરના પ્રશ્નમાં શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે અને શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણને ખબર છે c/a આપેલ સમીકરણને આપણે ax + bx ax² + bx + c સાથે સરખાવતા એ 1 મળશે b બરાબર -10 મળશે અને c બરાબર આપણને મળશે 21 તો 21/1 એટલે આપણો જવાબ આવશે 21 સાચો આન્સર થશે આપણો। ત્યાર પછીના પ્રશ્નની અંદર 7x - 4નું શૂન્ય પૂછ્યું છે આ બહુપદીનું તો એના બરાબર આપણે 0 લઈશું તો -4 આવવા જોશે તો +4 થશે તો અને x બરાબર આવશે 4/7 ઓપ્શન નંબર બી। અને શૂન્યનો સરવાળો પૂછ્યો છે સરવાળાનું સૂત્ર છે શૂન્યનો સરવાળો -b/a તો અહીંયા b બરાબર શું થશે 5 અને a બરાબર 1 તો -5/1 એટલે કે -5 આપણો જવાબ થશે। ત્યાર પછી 105 આપેલું છે અને એની કિંમત શોધવાની છે તો આ બહુપદીમાં x બરાબર આપણે 5 મૂકી દઈશું તો 5નો ઘન 125 - 6 5નો વર્ગ 25 + a × 5 + 10 બરાબર 0 આ થશે 125 5નો વર્ગ 25 × 6 25 સંગ કેટલા થશે 150 અહીંયા 5 અહીંયા 10 આમાં આવશે -25 અને આ 10 -15 થશે અને -15 આ બાજુ આવશે તો +15 15 5 5 કઈ આવશે 15ના નીચે એટલે એ બરાબર મળશે 5 તરી 15 એ બરાબર મળશે 3। ત્યાર પછી ખરા ખોટા છે આ સુરેખ બહુપદી છે હા ચલોની ઘાત 1 છે એટલે સુરેખ થશે સાચી વાત છે। આના શૂન્યોની સંખ્યા 3 થશે હા મહત્તમ ઘાત 3 છે તો 3 શૂન્ય મળી શકે છે। કયા કયા થશે તો x સામાન્ય કાઢશો તો x² - 1 તો x બરાબર +or -1 અને 0 મહત્તમ ઘાતના શૂન્ય n+1 હોય જો n ઘાતવાળી હોય તો ખોટું છે જો n ઘાતવાળી બહુપદી હોય તો મહત્તમ n ઘાત આવશે તો n શૂન્ય મળશે n+1 નહીં મળે। પછી આલ્ફા બીટા અને ગામા જેના શૂન્ય હોય તો બેનો ગુણાકારનો સરવાળો d/a થશે સાચું છે। આનો આલેખ પરવલય નહીં મળે વિધાન ખોટું છે કારણ કે સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદી હશે તો સ્ટ્રેટ લાઈન મળશે એનો આલેખ ઓકે પરવલય નહીં મળે। થેન્ક યુ।